કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. હું જો અત્યારે હે ને મારા કામ ઉપર જઈશ. હવે ઉઠી ગયા અને મેં નાહી ધોઈ લીધું છે, નાસ્તોય કરી લીધો અને જો દીવા અગરબત્તી કરી લીધી. અગરબત્તી કરી મોગલમાંને અને મારો રૂમ પણ સરસ આજે મેં ક્લીન કર્યો. જો તો સરસ કામ થઈ ગયું છે ને. જિંદગીમાં પહેલી ફેરા મોર્નિંગમાં એમાં પાણી માંગ્યું, ન કરે કોફી જોઈએ. ઉતાવળ એટલી કરે. That's a coffee. વોટર Thank you. જે વોટર Ma, વોટર does not matter. આઈ વિલ ગીવ કોફી. Just water. Oh, it is okay. Everything is okay. નાવ ધીસ કોફી Okay. This is coffee. યોર કોફી. Yeah. દવા ખાઈને માથે રૂબવું પડે, નકર ફેંકી દે મારી માં જ્યાં ત્યાં. એનું ધ્યાન ન હોય ને તો એમાં આતૃષા કવિતા Ken, રહી ગયા. what can you give me? I'm Shelly. મહેમાન છે ને ખબર કાઢવા ચાલુ જ છે. આપણે ઇન્ડિયામાં કેમ હોય એવી રીતે બધાય આવે ખબર કાઢવા. તો આજે મહેમાન ઘણા બધા આવ્યા. સવારે આવ્યા હતા ને અત્યારે આવ્યા. મહેમાન અંદર ને આપણે બરોબર. આજે પણ આખો દિવસ મહેમાન ચાલુ જ છે. બધા આવતા હોય ને હાલચાલ પૂછવા, તો એમાં ખબર કાઢવા આવ્યા છે. મારા મીંદડા વિશાળ પાછા બે મિસ થઈ ગયા. જો આ એક તો છે, બે પાસા ખોવાઈ ગયા. કોણ લઈ જઈશ ને એ નથી ખબર પડતી રાતે. જો હવે બે જ વાટકા રહ્યા. આમાં બેમાં જ હું આપું ખાવાનું, કેમ કે બે છે ને એ નથી મળતા. ક્યાં વયા ગયા? અહીંયા જેને હું ખાવાનું આપતી ને એકદમ વાયડું નહોતું, તોફાન કરતું હતું. એ એક ખોવાઈ ગયું. ક્યાં ખોવાઈ ગયું ખબર નહીં. બિસાડું વયું ગયું. ખોવાઈ નહીં એટલે વયું ગયું એમ. મારી મને કપડાં સુકાઈ ગયા. લઈ લઉં પછી હું ને એ લોકો વાત કરતા હોય ત્યાં બેસવું, એટલે હું પછી અહીંયા બેઠી છું. જો હું તમને કહેતા મારી ધાણાભાજી મેં અહીંયા વાવી ને એ બરી ગઈ. બતાવું તમને. તો એ છે ને મેં કીધું કે કેમ આમ આવી રીતે થયું, એમ બરી ગઈ. જો અહીંયા વાવી હતી ને, આમાં વાવી હતી મેં, એ બરી ગઈ હે મારી ફૂદીને. પણ વાવી ને એ તો બહુ મસ્ત થઈ ગઈ. જો બતાવું તમને મારી ઝૂંપડીમાં. મારી હે ને બે મીંદડિયું બિસાડ્યું મળતી નથી. આ સવારની ગોતું છે ને. હમણાં હોસ્પિટલે હતા ને તો બે મીંદડા પાછા ઓછા થઈ ગયા. જો આ ધાણાભાજી કેવી થઈ. જો અહીં ધાણાભાજી સરસ ઉગી ગઈ અને મેથી નાખી હતી, પણ અહીંયા પાણી પહોંચતું નથી ને. આમાં હે ને આ બધું ટીપું ટીપું પડે રાખે, એટલે આ જો અડધું જ ભીનું થાય છે. અહીંયા સુધી પહોંચે છે એટલે આને પાણી મળે છે. આ બાજુ નથી મળતું. એના હિસાબે છે ને આ ઊંચો ભાગ રહી ગયો છે ને આ નીચો છે. તો ધાણા થઈ ગયા, મેથી નથી થઈ. હવે મેથી છે ને આમાં વાવવાનો વિચાર હાલે છે મારો. આને ક્લીન કરી અને અત્યારે વાવી દઉં મેથી. પછી આપણે જોઈએ કેટલાક સમયમાં ઉગે છે મેથી. આ બધે તો એમનેમ જ ઉગી પડ્યા છે. મને એના જમાઈએ કીધું તારે જે વાવવું હોય ને વાવી દે. એટલે મારે અહીંયા મરચાં મેથી વાવવાનો વિચાર હાલે છે. તો ચાલો આપણે સાફ સફાઈ આની કરી નાખીએ. પહેલાં તો આ બધું કાઢવું જોઈએ, આને સાફ કરવું જોઈએ. આમાં જો સરસ પાણી પડે છે ને એટલે અહીંયા મેથી સરસ ઉગી જાય. આમાં જોવું પડે કે જીવજંતુ નથી ને. આ જોતા આરામથી સૂતું છે. જો મેથી લઈ આવી, હવે આમાં વાવી દઈએ.
ઉગે તો અહીંયા સાચી 4 દિવસ પછી બતાવે, કેમ કે અહીંયા છે ને મસ્ત આમ હીરો છે એમ, વાં તડકો છે ને એના હિસાબે છે ને પછી ગદની ઉગતી નથી. હજી આમાં માટી આમ નાખવી જોઈએ ને ઉપર. અને પાછું મારે લેવલ કરવું પડે, નકર પાછું આમાં એ જ પ્રોબ્લેમ થાય, પાણી ઉપર નીચે થશે ને તો. જો મરચાં લઈ આવી છું, મરચાંના બી નાખી દેવાય, મરચાં ઉગી જાય તો કંઈ નક્કી ન કહેવાય, ઉગી જાય આમાં તો. જો આટલા બી નીકળ્યા મરચાંના, અને આટલા મેં અહીંયા નાખ્યા, અને આ બાજુ તો મેં મેથીના બી નાખ્યા છે. હવે આને છે ને કવર કરી નાખું, પછી આને છે ને આજુ ફેરમાં તો આમ જ કરી નાખવું છે, કેમ કે ઓલી ફેરમાં છે ને ઊંચા નીચું થઈ ગયું ને તો મારું આખું બધું ખરાબ થઈ ગયું. મસ્ત હવે ઉગી જાય ને એટલે બતાવીશ હો. આને છે ને 4 દિવસ થાય, સરસ થઈ જશે, અને આમાંથી પાણી પડે રહેશે એટલે મારી પ્રોબ્લેમ નહીં. આમાં બધામાં ધાણા વાવી દીધા, ધાણા ભાજી નાખી આમ ખેતી કરી નાખી, આમ બનાવી દીધું. સરસ. હવે પછી આ ઉગી જાય ને એટલે બતાવીશ તમને. મરચાં અને મેથી નાખ્યા છે અહીંયા, અને આ તો ધાણા તો તમને બતાવ્યા મેં પહેલાં નાખ્યા હતા, તે મોટા મોટા થઈ ગયા, હજી મોટા થાય ધાણા ભાજી. મહેમાન મહેમાન મહેમાન, દુનિયાના મહેમાન આવ્યા. સવારે 4 જણા આવ્યા હતા ખબર કાઢવા, અત્યારે ઈમાનભાઈ આવ્યો, તો મેં કીધું કે હાલો હું જાઉં છું બારોબાર આટો મારવા. જે મહેમાન આવે ને મને એમ કહે કે અમે બેઠા, તાર જવું હોય તો બારોબાર જા. તો મેં કીધું મને તો મજા પડી ગઈ અમુકની, મહેમાન આવે એટલે નીકળી જવાનું બારોબાર. તો અત્યારે જો એટલામાં આમાં બધામાં આટા મારું છે, અને મહેમાનને ઈમાન ઘરે બેઠા છે, જવાનું થાય તો મને ફોન કરીશ, હું અહીં ગામમાં જ છું. અત્યારે થયું ને હું 2 ફેરા નીકળી છે, હજી તો રાતે બાકી છે. કોઈ આવે તો મારી ઈમાન સાચવે, નહીંતર તો પછી મારે જ સાચવવાના હોય આખો દિવસ. તો સારું છે મહેમાન આવવાય જોઈએ, જેથી કરીને આપણે રેસ્ટ આરામ મળે. તો ચાલો આટલામાં આટા ફેરા કરું છું, અને કંઈ નવીન હોય તો તમને બતાવીશ. બાકી તો બેનપણીઓ પાસે જઈશ. તો હું મારી ઓલી વડોદરાવાળી ગુજરાતી છે ને એની પાસે જાઉં છું. તો તમને ખબર જ છે કે એને વિડીયો બનાવવો નથી ગમતો, એટલે એનું સીન નહીં લઉં, સોરી. જો અહીંયા આ કંઈક કપડાં બપડા જેવું કંઈક વેચી છે, હું હોય ખબર નહીં. ના ના બુક છે, આ લોકોની બુક જેવું છે જો કંઈક. એ લોકો હે ને અહીંયા બેડશીટ વેચે છે, તો સસ્તી આવે. આપણે ના ગાડી લઈને અમુક વેચવા આવતા હોય, ઇકોમાન રિક્ષાયું લઈ તો એવી રીતે વેચવા આવ્યા છે. જો આવી મારી ફેવરિટ જગ્યા, ફૂલનો વરસાદ ના થયો હોય. જો મેં તમને આગલા બ્લોગમાં બતાવ્યો હતો. હા હા ઝાડવામાંથી જો ખરી પડ્યા છે નીકળ્યા. બોલ કેટલા હે જો તો, નાના છોકરા હોય ને રમતા હોય ને.
વાથી તે અહીંયા સુધી હે ફૂલડા. અત્યારે આમ નીકળીએ ને હાલવા તો હે ને મજા આવે, માઇન્ડ ફ્રેશ થઈ જાય. દિવસના નીકળીએ તો રાતે તો કોઈ હોય નહીં, દિવસના તો કોક ને કોક જોવા મળતું હોય અહીંયા. એટલે હું અત્યારે રાતના જાઉં ને અત્યારે આવું, એમ બે ટાઈમે જાઉં. આ તો જો કોકનું ઘર તૂટી ગયું છે, બહુ જૂનું હશે, અને પ્લોટ છે કોકનો અહીંયા સુધી હે ને. પછી આ ફોરેસ્ટ એરિયો, આખો જંગલ. અને ઓલી અમારી આંગણવાડી. જો અત્યારે હે ને વાગ્યા કેટલા, 5 વાગ્યા હે, પણ તોય એટલો તડકો હે હો. અત્યારે તો આમ ઇઝરાયલમાં છે ને 8 વાગે ને તોય અંધારું નથી થતું. કાગડો તો જો બેઠો, મને તો કાગડા વધારે જોવા મળે અહીં ગામમાં. હું મારી બેનપણીને કહું કોઈ ન હોય, ક્યારેક તો કાગડો ન હોય. મને કે કાગડા જ જોવા મળે છે નીકળ્યા આપણા ગામમાં. તો એ કે એમ કેમ તું કે કારો કાગડો ના હોય. મેં કીધું હતું ને કે અમારા ઘરે છે ને ન્યાય આ રીતે આમ ફૂલડા છે પીરા. જો કેવા ખૈરા હે નીચે. ઓલો ફરિયા સાફ કરવા વાળો આવ્યો જ નથી હો, કેમ કે અમે હમણાં હતા નહીં ને, હોસ્પિટલે ગયા હતા ને સર ને, મેં કીધું હતું ને અમારા ઘરે છે આ ફૂલ એવા સરસ સરસ આવ્યા છે જોવામાં. એમ લાગે કે વર્ષો થયા ના આમ બંધ પડ્યું હોય, કોઈ રહેતું જ ન હોય એવી હાલત થઈ ગઈ છે. થોડાક દી તો બહાર જઈએ ને તો, અને પણ આ ખૈરે જ રાખીએ છે ફૂલ. અને એવા સરસ છે આ. જો મારી કેરી હે ને મોટી મોટી થઈ ગઈ, બતાવું તમને. અહીંયા બારું છે ને અમારા ફરિયામાં છે આંબો, વાંય છે ને અહીંયા છે. જો આ આંબો જો, આ મારી ઈમાન બારી છે રૂમની, અને આ અમારો આંબો કેવું કેરીઓ આવ્યું જો. તો અહીં જો કેરીઓ ખાવા વાડીએ છે, અહીંયા ઘરે છે. અને આ ધરાકની તો તમને ખબર જ છે આમાં કે આ પાકવા માંડી છે હવે. જો હું ખાવ. ચાલો તો ઘરે પહોંચી ગયા. એમાં શું કરે જોઈએ, મહેમાની વયા ગયા. મને ફોન કર્યો તો એમાં જો મારી મને પાટો ખોલ નાખ્યો છે. એમાં અકલ વિસેદાર એવરીથિંગ ઇઝ ઓકે. આ તો જો હોયા વિનાનો હોતો હે અહીં નીચે. એમાં એવરીથિંગ ઇઝ ઓકે. ના, એવરીથિંગ ઇઝ ઓકે. યુ ડ્રિંક વોટર And Santiti. હા તો ચાલો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. હવે આપણા વ્લોગને અહીંયા જ એન્ડ આપી દઈએ. તો ચાલો બાય બાય.